Very good morning, dear students. સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં ગોલ્ડ નંબરના બેઝ પરના ન્યુમેરિકલ શીખ્યા, કોંગો રૂબિન નંબર વિશે શીખ્યા. ત્યારબાદ આપણે ટોપિક નંબર 5.5 સ્ટાર્ટ કરેલો હતો, દેટ ઇઝ ઇમલ્ઝન, જેને જ પાયસ કહેવામાં આવે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ઇમલ્ઝનના પ્રકાર એટલે ટાઈપ ઓફ ઇમલ્ઝન, ઓઇલ ઇન વોટર એન્ડ વોટર ઇન ઓઇલ ઇમલ્ઝન વિશે વાત કરેલી, તેના ઉદાહરણ વિશે વાત કરેલી. અને ધેન આફ્ટર આઈડેન્ટિફિકેશન ટેસ્ટ ઓફ ઇમલ્ઝન એટલે ઇમલ્ઝનની પરખ કસોટી માટે વાત કરેલી હતી. આ વખતે જ બોર્ડની એક્ઝામમાં ઇમલ્ઝનના પ્રકાર વિશે સમજૂતી આપો એવો ક્વેશ્ચન બોર્ડમાં 2 માર્ક્સ માટે ક્વેશ્ચન પૂછાયેલો હતો. આઈડેન્ટિફિકેશન ટેસ્ટ ઓફ ઇમલ્ઝન જે છે તો તે કોમ્પિટિટિવ માટે અને ગુજસેટ માટે યાદ રાખવાનું, બોર્ડમાં એના બેઝ પર આપણને ક્વેશ્ચન નહીં પૂછાશે. હવે આજે આપણે નવો ટોપિક, ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવા જઈ રહેલા છે, દેટ ઇઝ પ્રિપરેશન ઓફ ઇમલ્ઝન, જેને ઇમલ્ઝનની બનાવટ કહેવામાં આવે છે. તો એ બે ટાઈપમાં ડિવાઈડ થયેલું છે. એ પાર્ટ જે છે, આખો ટોપિક જે છે તો તે બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, ટાઈપને પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. પાર્ટ એ જેને ઇમલ્ઝિફિકેશન કહેવામાં આવે, અને આ ઇમલ્ઝિફિકેશનને જ ઇમલ્ઝીકરણ કહેવામાં આવે. તો પોઈન્ટ નંબર 1, ઇમલ્ઝિફિકેશન ઓર ઇમલ્ઝીકરણ એટલે શું? તો ઇમલ્ઝન બનાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઇમલ્ઝીકરણ. શું? ઇમલ્ઝન બનાવવાની પદ્ધતિને ઇમલ્ઝીકરણ કહેવામાં આવે છે. એટલે ક્વેશ્ચન આપણને અહીંયાથી શું પૂછાય? બોર્ડ લેવલનો જ ક્વેશ્ચન, જે કોમ્પિટિટિવમાં બી પૂછાઈ શકે છે. બધા સ્ટુડન્ટ્સ પોતાના માઇન્ડ સાથે ક્લિયર કરે હવે કે હવેથી જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે NTA દ્વારા જે નીટના પેપર જે બનશે, તો તે પેપર મેક્સિમમ ટેક્સ્ચ્યુઅલ લેવલના NCERT બેઝના ક્વેશ્ચન પેપર હશે. એટલે તમારે એવા પ્રયત્ન કરવાના, ટેક્સ્ટ બુકના ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, તેના ઈચ એન્ડ એવરી ચેપ્ટરનું ઈચ એન્ડ એવરી લાઇન તમને પરફેક્ટલી રિવાઇઝ થઈ ગયેલી હોય, મેમરાઇઝ હોય, યાદ હોય, તમે વારંવાર એનું રિપીટેશન કરતા હો. તો નીચેનામાંથી ઇમલ્ઝન બનવાની કઈ પદ્ધતિ છે? તો પહેલો ક્વેશ્ચન, એનો આન્સર શું આવે? ઇમલ્ઝીકરણ. ઇમલ્ઝીકરણ, જેને જ ઇમલ્ઝિફિકેશન કહેવામાં આવે છે. તો ઇમલ્ઝન બનાવવાની પદ્ધતિને ઇમલ્ઝીકરણ એટલે ઇમલ્ઝિફિકેશન કહેવામાં આવે છે. હવે ઇમલ્ઝન જ્યારે બનાવવું હોય તો ત્યારે આપણને ઇમલ્ઝન બનાવવા માટે 2 પ્રવાહીઓની જરૂર હોય છે, બરાબર? આ જે બંને પ્રવાહી હોય તો તેમાં મોટે ભાગે એક પ્રવાહી તો પાણી હોય છે અને બીજું પ્રવાહી તરીકે ઓઇલી સબસ્ટન્સ હોય. એટલે કે આ બંને ઘટક પ્રવાહી જે છે તો તે એકબીજા સાથે સંપૂર્ણ રીતે સંમિશ્રિત હોતા નથી. જેમ કે તેલ અને પાણીને જો આપણે જોઈએ તો આર ધે મિસિબલ વિથ ઇચ અધર? નો, દે આર નોટ મિસિબલ વિથ ઇચ અધર. તો જ્યારે આ બંને પ્રવાહીઓ કે જે એકબીજા સાથે સંમિશ્રિત નથી થતા, બીકોઝ બોથ હેવિંગ અ ડિફરન્ટ પ્રોપર્ટી, ઓઇલ બિંગ અ નોન પોલર ઇન નેચર while water is being a polar in nature. આ અધ્રુવીય છે, આ ધ્રુવીય છે. તો ત્યારે બંને પ્રવાહીઓને જ્યારે મિક્સ કરવું હોય તો વી હેવ ટુ એપ્લાય ધ ફોર્સિસ, એટલે તેમને બળપૂર્વક મિશ્ર કરવામાં આવે તો ઇમલ્ઝન આપણે બનાવી શકીએ છીએ. એટલે મોટર અને પેસ્ટલ લેવાનું. મોટર અને પેસ્ટલ ખાંડી દસ્તા જેવું જ વસ્તુ આવે. તમે નેટ પર સર્ચ કરવાનું મોટર અને પેસ્ટલ, તો તમને એની ઇમેજ બતાવશે. એ મોટર અને પેસ્ટલમાં આપણે ઓઇલી માધ્યમ એટલે કે તેલીય પ્રવાહી અને પાણી લઈએ અને પેસ્ટલની મદદથી જો આપણે સ્ટર કરીએ, કન્ટિન્યુઅસ સ્ટર એટલે હલાવ્યા જ કરીએ, તો શું થાય? એનાથી આપણને ઇમલ્ઝન મળશે. પરંતુ આમ કરવાથી આ જે ઇમલ્ઝન મળે છે તે કેવું મળે છે? અસ્થાયી ઇમલ્ઝન મળશે. અસ્થાયી ઇમલ્ઝન શા માટે મળશે? બીકોઝ પરિક્ષેપિત કલા એટલે કે ડિસ્પર્સ ફેઝના જે ડ્રોપલેટ્સ, જે બિંદુઓ જે છે, તો તેઓ આમ કરવાથી એકબીજાની નજીક આવી જાય, બરાબર? એકબીજાની વધારે નજીક આવે અને મોટા બિંદુમાં રૂપાંતર પામે, અને તેઓ ડિફરન્ટ લેયર તરીકે, અલગ સ્તર તરીકે એકબીજાથી છૂટા પડે, જેને બ્રેકિંગ ઓર ક્રેકિંગ ઓફ ઇમલ્ઝન કહેવામાં આવે. અને આ પ્રકારના જે ઇમલ્ઝન જે છે તો તે અસ્થાયી હોવાથી તેમનો ઉપયોગ વિહીન છે, એટલે તે ઉપયોગમાં આવતા નથી. એટલે સાદામાં સાદી ઇમલ્ઝનની બનાવટ કેવી રીતે કરી શકાય? તો જે 2 પ્રવાહી છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ મધ્યમના પ્રવાહીને એકબીજા સાથે મિશ્ર કરી નાખો. પરંતુ બંને પ્રવાહી અહીંયા એકબીજા પ્રત્યે અફિનિટી ધરાવતા નથી, આકર્ષણ ધરાવતા નથી. તો ત્યારે એ કેસમાં શું કરવાનું થાય કે આપણે એને ફોર્સફુલી એકબીજા સાથે મિશ્ર કરવું પડે. એટલે બંનેને એકબીજા સાથે ખૂબ જ બળપૂર્વક મિશ્ર કરો. તો ત્યારે ટેમ્પરરી
સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ એ લોકો એકબીજા સાથે મિશ્ર થઈ જશે અને આ રીતે અસ્થાયી ઇમલ્ઝન બનશે. પણ એઝ યુ કેપ ધ સેમ ઇમલ્ઝન ફોર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, થોડા સમય માટે જો તમે એ ઇમલ્ઝનને રાખી મૂકશો તો રાખી મૂકવાથી શું થાય કે પરિક્ષેપિત કલાના બિંદુઓ એકબીજાની એકદમ જ નજીક આવશે અને તેઓ મોટા બિંદુમાં રૂપાંતર પામે અને પરિક્ષેપણ માધ્યમથી એક અલગ સ્તર બનાવશે જેને બ્રેકિંગ ઓફ ઇમલ્ઝન કહે છે. અને આ પ્રકારના ઇમલ્ઝન અસ્થાયી છે, માટે એને વ્યવહારમાં ઉપયોગ થતો નથી. માટે જો આપણે સ્ટેબલ ઇમલ્ઝન બનાવવું હોય, સ્થાયી ઇમલ્ઝન બનાવવું હોય તો શું કરવું પડે કે આપણે સ્થાયી ઇમલ્ઝન બનાવવા માટે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ સિવાય પાયસમાં ત્રીજો કોઈ અન્ય પદાર્થ અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે ને જે પદાર્થને શું કહેવામાં આવે? પાયસીકારક પદાર્થ, ઇમલ્ઝનકારક પદાર્થ ઓર એને જ ઇમલ્ઝીફાયર કહેવામાં આવે. તો સ્થાયી ઇમલ્ઝન બનાવવા માટે અંદર શું વસ્તુ ઉમેરવી પડે? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ તો એના બેઝિક કમ્પોનન્ટ છે, બરાબર. એના સિવાયનો ત્રીજો કોઈ પદાર્થ અંદર અલ્પ માત્રામાં ઉમેરવાનો, જે પદાર્થને પાયસીકારક, ઇમલ્ઝનકારક ઓર ઇમલ્ઝીફાયર કહેવામાં આવે છે. આ પાયસીકારક પદાર્થનું કાર્ય શું છે? તો આ પાયસીકારક પદાર્થ કે જે પરિક્ષેપિત કલાના કણો છે અને માધ્યમ વચ્ચે એક ઇન્ટરફેશિયલ ફિલ્મ રચે, જેને અંતરાપૃષ્ઠીય ફિલ્મ રચે, એટલે કે જે પરિક્ષેપિત બિંદુઓ જે છે તેની આસપાસ એક આવરણ બનાવી દે. આવરણ બનાવી દે એટલે પરિક્ષેપિત કલાના જે બિંદુઓ છે તેને મોટા કણોમાં રૂપાંતર પામવાની દે, એટલે નાના નાના બિંદુઓ ભેગા થઈને મોટા બિંદુમાં રૂપાંતર નહીં પામે. તમને એક ઉદાહરણ આપું. તમે એક કાચનું ગ્લાસ લેજો ઓર સ્ટીલનું ગ્લાસ લેશો તો પણ ચાલે. અંદર પાણી નાખો અને અંદર 1 ચમચી તેલ નાખો. 1 ચમચી તેલ નાખશો અને પછી ચમચીની મદદથી ખૂબ હલાવો. જસ્ટ 2 or 3 મિનિટ્સ માટે હલાવ્યા જ કરો ને તમે એને એકદમ સ્ટેડીલી એટલે એકદમ સ્થિર થઈને જો તો શું થાય કે પાણીમાં તેલના ખૂબ જ ઝીણા ઝીણા બિંદુઓ કન્વર્ટ થઈ ગયેલા હશે. એટલે આપણને એમ થાય કે ઇમલ્ઝન બની ગયું. પણ તમે એને થોડી વખત રવા દેવને જો કન્ટિન્યુઅસલી જોયા કરશો એકી ચીતે, તો અંદર જે તેલના બિંદુઓ કે જે ઝીણા ઝીણા બિંદુમાં રૂપાંતર પામેલા છે હલાવવાથી, તો હવે ઓન અ સ્ટેન્ડિંગ પોઝિશન એને સ્થિર રાખવાથી એ નાના નાના તેલના બિંદુઓ એકબીજા સાથે ભેગા થઈને મોટા બિંદુમાં રૂપાંતર પામતા જાય અને ફાઇનલી તેલ એ પાણીથી છૂટું પડે એઝ અ બિંગ અ ડિફરન્ટ લેયર. એ જુદા લેયર તરીકે, જુદા સ્તર તરીકે છૂટું પડે. તો એને સ્થાયી ઇમલ્ઝન નહીં કહેવાય, અસ્થાયી ઇમલ્ઝન કહેવાય. હવે સ્થાયી ઇમલ્ઝન બનાવવું હોય તો તમે અંદર થોડી માત્રામાં ડિટર્જન્ટ ઓર સોપ નાખો. સાબુ અને ડિટર્જન્ટ જે ઇમલ્ઝીફાયર એટલે કે પાયસીકારક પદાર્થ તરીકે વર્તે. તો એ ત્રીજો પદાર્થ જે ઉમેરવામાં આવે, પાયસીકારક પદાર્થ ઓર ઇમલ્ઝીફાયર, તે શું કરશે કે આ જે ઓઇલ ડ્રોપલેટ જે છે તેની સરાઉન્ડિંગમાં એક ઇન્ટરફેશિયલ ફિલ્મ રચે, એટલે અંતરાપૃષ્ઠીય ફિલ્મ રચે, જેને કારણે હવે જે તેલના બિંદુઓ જે છે તેની આજુબાજુમાં એક પ્રોટેક્ટિવ લેયર આવી જાય કે જે તેલના બિંદુઓને એકબીજાની નજીક આવે તો પણ એકબીજા સાથે ભેગું થવા દેતું નથી. પરિણામે પાણીમાં એટલે કે ડિસ્પર્ઝન મીડિયમમાં એટલે કે પરિક્ષેપણ માધ્યમમાં તેલના બિંદુઓ એટલે કે પરિક્ષેપિત કલાના જે ડ્રોપલેટ્સ છે તે બિંદુઓ છે તે નાના નાના ડ્રોપલેટ તરીકે ડિસ્પર્ઝ રહેશે, પરિક્ષેપિત રહેશે અને જે એકબીજાની નજીક આવી શકતા નથી અને મોટા બિંદુમાં રૂપાંતર પામી શકતા નથી અને અલગ સ્તર તરીકે છૂટા પડી શકતા નથી. અને આ પ્રમાણેનું જે ઇમલ્ઝન બને છે તેને શું કહેવામાં આવે છે? સ્થાયી ઇમલ્ઝન કહેવામાં આવે છે. તો સ્થાયી ઇમલ્ઝન કયા પદાર્થની મદદથી બનાવી શકાય? પાયસીકારક પદાર્થની મદદથી બનાવી શકાય, જેને જ ઇમલ્ઝનકારક ઓર ઇમલ્ઝીફાયર કારક કહેવામાં આવે. કેવી રીતે બનાવવામાં આવે? તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ સિવાયનું અંદર ત્રીજો પદાર્થ અલ્પ માત્રામાં ઉમેરવાનો. એ ઇમલ્ઝીફાયર જે છે તો પરિક્ષેપિત કલાના બિંદુ ઓર ડ્રોપલેટની સરાઉન્ડિંગમાં એક લેયર બનાવી દે અને એને કારણે પરિક્ષેપિત કલાના બિંદુઓને મોટા બિંદુઓમાં રૂપાંતર થતું અટકાવે અને જેને કારણે તેઓ અલગ સ્તર તરીકે છૂટા પડતા નથી અને પરિક્ષેપિત કલાના બિંદુઓ પરિક્ષેપણ માધ્યમમાં જ ટોટલી ડિસ્પર્સ રહે અને આ રીતે જે ઇમલ્ઝન બને તેને શું કહેવાય? સ્થાયી ઇમલ્ઝન કહેવામાં આવે. આમ પાયસીકારક પદાર્થ જે છે તો તે પાયસની બનાવટ માટે સ્થાયીકારક પદાર્થ એટલે કે સ્ટેબિલાઇઝિંગ એજન્ટ ઓર સ્ટેબિલાઇઝર તરીકે વર્તે. પાયસીકારક પદાર્થ સ્થાયી ઇમલ્ઝન બનાવે માટે પાયસીકારક પદાર્થને જ પાયસની બનાવટ માટે વપરાતો સ્ટેબિલાઇઝર ઓર સ્ટેબિલાઇઝિંગ એજન્ટ ઓર સ્થાયીકારક પદાર્થ કહેવામાં આવે છે. હવે અહીંયા જે ટેબલ આપ્યું છે તે આપણે MCQ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે, બરાબર, કે જેના પર ડેફિનેટલી તમારી નજર નહીં હશે અને
જે ટેસ્ટિંગ એજન્સી હશે તેની નજર હશે. એટલે MCQ માટેનું આ ટેબલ ખાસ યાદ રાખવાનું કે અહીંયા જે પેલી કોલમ છે તેમાં ઇમલ્ઝન એટલે કે પાયસનો પ્રકાર આપેલો છે અને બીજી કોલમ જે છે તેમાં પાયસીકારક પદાર્થ એટલે કે ઇમલ્ઝીફાયર આપેલા છે. જો આપણને ઓઇલ ઇન વોટર ઇમલ્ઝન જોઈતું હોય એટલે કે પાણીમાં તેલ પાયસ જોઈતું હોય તો ત્યારે પાયસીકારક પદાર્થ તરીકે કોનો ઉપયોગ થાય? પ્રોટીનનો ઉપયોગ થાય, ગુંદરનો ઉપયોગ થાય, કુદરતી અને કૃત્રિમ સાબુનો ઉપયોગ થાય. એટલે ક્વેશ્ચન હવે પૂછવામાં આવશે તમને આ રીતે કે જો ઇમલ્ઝનની બનાવટ દરમિયાન ગુંદરનો પાયસીકારક પદાર્થ તરીકે ઉપયોગી થાય છે તો બનતા ઇમલ્ઝનનો પ્રકાર કયો હશે? તો ધેટ ઇઝ ઓઇલ ઇન વોટર કાઇન્ડ ઓફ ઇમલ્ઝન. આવા કન્ફ્યુઝવાળા ક્વેશ્ચન પૂછાશે ટેક્સ્ચ્યુઅલની લેંગ્વેજમાં જ, ટેક્સ્ચ્યુઅલની લાઇનને લગતો જ બટ ટ્વિસ્ટ ક્વેશ્ચન. જો આપણે ઓઇલ ઇન વોટર ઇમલ્ઝન બનાવવું હોય તો નીચેનામાંથી કયો પાયસીકારક પદાર્થ વપરાય એવો બીજો ક્વેશ્ચન પૂછાય. તો આઈધર પ્રોટીન ઓર ગુંદર, એટલે એમાં ગમ અરેબિક પણ આવે, અરેબિક ગુંદર. ત્યાર પછી કુદરતી અને કૃત્રિમ સાબુનો જો આપણે સ્ટેબિલાઇઝર તરીકે, ઇમલ્ઝીફાયર તરીકે ઉપયોગ કરીએ તો ત્યારે બનતું ઇમલ્ઝન કયા પ્રકારનું હશે? ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન હશે. બીજું પોઈન્ટ પણ ખાસ યાદ રાખવાનું, જે પ્રીવિયસ યરની ટેક્સ્ટ બુકમાં હતું અને આ વર્ષની જે જુદી જુદી રેફરન્સ બુક છે તેમાં પણ એ લાઇન મેન્શન છે કે જો સોલ્યુબલ સોપ એટલે કે દ્રાવ્ય સાબુ, જેમ કે આપણે ચેપ્ટર નંબર 16 કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફમાં જોયેલું કે સોડિયમ અને પોટેશિયમ એટલે કે આલ્કલી ધાતુના જે સોપ છે દે આર સોલ્યુબલ ઇન નેચર, એ લોકો દ્રાવ્ય સાબુ છે. તો જ્યારે દ્રાવ્ય સાબુ એટલે કે આલ્કલી ધાતુ પરમાણુ ધરાવતા સાબુ જેમ કે સોડિયમ સ્ટીયરેટ જેવા ઇમલ્ઝીફાયરની હાજરીમાં જો આપણે ઇમલ્ઝન બનાવીએ તો એ કયા ઇમલ્ઝનને ફેવર કરે? કમ્પલસરી ઓઇલ ઇન વોટર ઇમલ્ઝનને ફેવર કરશે. એટલે કે સોલ્યુબલ સોપ એટલે કે દ્રાવ્ય સાબુ એટલે આલ્કલી ધાતુ પરમાણુ ધરાવતા સાબુ જેમ કે સોડિયમ સ્ટીયરેટ છે, તેનો જો આપણે ઇમલ્ઝીફાયર તરીકે ઉપયોગ કરીએ તો એ નીચેનામાંથી કયા ઇમલ્ઝનને ફેવર કરશે? ઓઇલ ઇન વોટર ઇમલ્ઝનને ફેવર કરશે. તો આટલા ઇમલ્ઝીફાયર એજન્ટ ઓર ઇમલ્ઝીફાઈંગ એજન્ટ ઓર પાયસીકારક પદાર્થનો જો આપણે ઉપયોગ કરશું તો આપણને ઇમલ્ઝન કયા પ્રકારનું મળશે? ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન બનશે. પરંતુ જો આપણને વોટર ઇન ઓઇલ પ્રકારનું પાયસ જોઈતું છે એટલે કે તેલમાં પાણી પ્રકારનું પાયસ જોઈતું છે તો આપણે ચરબીયુક્ત એસિડના ધાત્વિય ક્ષાર, લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ અને દીપકા જલ એટલે લેમ્પ બ્લેક, બરાબર, એક જાતનો ચારકોલનો પ્રકાર છે. તમે નેટ પર સર્ચ કરજો લેમ્પ બ્લેક એટલે એ લોકો દે વિલ ગીવ યુ ધ ડિટેલ. તો અને અદ્રાવ્ય સાબુ એટલે ઇનસોલ્યુબલ સોપ એટલે કે બિન આલ્કલી ધાતુ પરમાણુ ધરાવતા સાબુ. આટલા પદાર્થનો જો આપણે પાયસીકારક પદાર્થ તરીકે ઉપયોગ કરશું તો તે વોટર ઇન ઓઇલ પ્રકારના ઇમલ્ઝનની તરફેણ કરશે. એટલે હવે આપણને ક્વેશ્ચન એમ પૂછાય કે જો લેમ્પ બ્લેકનો આપણે ઇમલ્ઝીફાયર તરીકે ઉપયોગ કરીએ ઓર બિન આલ્કલી ધાતુ પરમાણુ ધરાવતા સાબુનો ઉપયોગ કરીએ તો નીચેનામાંથી કયા પ્રકારનું ઇમલ્ઝન બનશે ઓર બનતા ઇમલ્ઝનનો પ્રકાર કયા પ્રકારનો હશે? તો ધેટ ઇઝ વોટર ઇન ઓઇલ કાઇન્ડ ઓફ ઇમલ્ઝન. એટલે જે પાયસ જનરેટ થવાનું છે તે ઓઇલ ઇન વોટર પ્રકારનું છે કે વોટર ઇન ઓઇલ પ્રકારનું છે? તો ધેટ વિલ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ ઇમલ્ઝીફાયર એડેડ. જો આ પ્રકારના ઇમલ્ઝીફાયર એડ કરશું તો ઓઇલ ઇન વોટર કાઇન્ડ ઓફ ઇમલ્ઝન પ્રોડ્યુસ થાય અને આ પ્રકારના ઇમલ્ઝીફાયરનો ઉપયોગ કરશું તો વોટર ઇન ઓઇલ પ્રકારનું ઇમલ્ઝન પ્રોડ્યુસ થશે. એટલે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, ગુડસેટ પોઈન્ટ ઓફ વ્યૂ અને બોર્ડ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. આટલા ઇમલ્ઝીફાયરનો ઉપયોગ કરીને આ પ્રકારના ઇમલ્ઝન બને છે તે તમારે MCQ માટે ખાસ પોઈન્ટ યાદ રાખવાનો રહેશે. હવે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે જોઈએ તો દૂધને જો લાંબો સમય સુધી સાચવું હોય તો અંદર ફોર્મેલિન એટલે કે ફોર્માલ્ડિહાઇડ એટલે કે મિથેનાલ ઉમેરવામાં આવે કે જે ઉમેરવામાં આવતું ફોર્મેલિન જે છે તો તે ઇમલ્ઝીફાયર એજન્ટ તરીકે વર્તે અને દૂધને બ્રેક થતું અટકાવે અને એને લાંબો સમય સુધી સાચવી રાખવામાં હેલ્પફુલ થાય. સો મિલ્ક કેન બી પ્રિઝર્વડ બાય એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ ફોર્માલ્ડિહાઇડ that is methanol or that is formalin which is act like a stabilizer. તો ક્વેશ્ચન અહીંયાથી શું પૂછાય કે દૂધને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે, સાચવી રાખવા માટે નીચેનામાંથી કયો પદાર્થનો પાયસીકારક પદાર્થ તરીકે ઉપયોગ થાય? તો ધેટ ઇઝ ફોર્માલ્ડિહાઇડ. ઓર દૂધને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે અંદર ફોર્માલ્ડિહાઇડ ઉમેરવામાં આવે છે. ઉમેરવામાં આવતો ફોર્માલ્ડિહાઇડ ખાલી જગ્યા તરીકે વર્તે તો તે
ઇમલ્સિફાયર તરીકે વર્તે, એટલે કે સ્ટેબિલાઇઝર તરીકે વર્તે, એટલે દૂધને લાંબો સમય સુધી જાળવી શકાય ફોર્માલ્ડિહાઇડના એડિશનથી અને એને બગડતું આપણે અટકાવી શકીએ છીએ. વધુમાં આઈસ્ક્રીમ વિચ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઇમલ્ઝન ઓફ મિલ્ક ઓર ક્રીમ ઇન વોટર, દેટ ઇઝ ઓઇલ ઇન વોટર કાઇન્ડ ઓફ ઇમલ્ઝન. આઈસ્ક્રીમ આ પ્રકારનું ઇમલ્ઝન છે, યાદ રાખવાનું. આઈસ્ક્રીમની બનાવટમાં પણ આપણે જીલેટીન એડ કરીએ છીએ. જીલેટીન એડ કરવાથી શું થાય કે જીલેટીન વિલ બી એક્ટ લાઇક અ ઇમલ્સિફાયર અને તે આઈસ્ક્રીમને સ્ટેબિલાઇઝ કરશે અને એને કારણે આઈસ્ક્રીમ લાંબો સમય સુધી એ જે એની કન્સિસ્ટન્સીમાં છે તે જળવાઈ રહી. જો અમુક એક્સપાયરી ડેટ પછી આઈસ્ક્રીમનો ઉપયોગ કરવામાં આવે તો એમાંથી પાણી છૂટું પડે ને અંદરથી જે મિલ્ક પોર્શન એટલે કે જે ફેટ પોર્શન છે તે પણ શું થઈ જાય, ક્રીમ પોર્શન છે તે પણ છૂટો પડી જાય ને એ પ્રકારનું આઈસ્ક્રીમ આપણને ખાવા લાયક રહેતું નથી. અને આ જીલેટીન એડ કરવાથી જે આઈસ્ક્રીમમાં ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ છે તે પણ સ્ટોપ કરી શકાય છે. તો આ પણ કોમ્પિટિટિવની બુકમાં આઈ થિંક સો મેથ્સની એન્ટ્રન્સ એક્ઝામમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયેલો હતો જેઈની એક્ઝામમાં કે ડ્યુરિંગ ધ પ્રિપરેશન ઓફ આઈસ્ક્રીમ જીલેટીન ઇઝ એડેડ, જીલેટીન વિલ એક્ટ લાઇક અ ડેશ. તો પહેલું જીલેટીન વિલ એક્ટ લાઇક અ ઇમલ્સિફાયર એન્ડ ધેટ વિલ સ્ટેબિલાઇઝ ધ આઈસ્ક્રીમ, એટલે ઇમલ્ઝનને એ આઈસ્ક્રીમને લાંબો સમય સુધી જાળવી રાખવામાં હેલ્પફુલ થાય. બીજો ઓપ્શન, વિથ ધ હેલ્પ ઓફ જીલેટીન ધેર વિલ બી પ્રિવેન્શન ઓફ ક્રિસ્ટલાઇઝેશન ઓફ વોટર. એટલે જીલેટીન ઉમેરવાથી જે આઈસ્ક્રીમમાં બરફની કણી જામવી જોઈએ તે જામતી નથી. તો આ બંને ઓપ્શન એ ક્વેશ્ચનમાં આપેલા હતા અને બંને ઓપ્શન જ શું છે, સાચું છે. આઈસ્ક્રીમમાં જીલેટીન શા માટે ઉમેરવામાં આવે? જેથી આઈસ્ક્રીમને આપણે લાંબો સમય સુધી સાચવી શકીએ અને એનું ફેઝ સેપરેશન એટલે અંદરથી પરિક્ષેપિત કલા અને માધ્યમ એકબીજાથી છૂટા ન પડે. અને બીજું, આઈસ્ક્રીમમાં જે બરફની કણીઓ જામી જાય છે એટલે આઈસ ક્રિસ્ટલ જે જામે ડ્યુ ટુ વોટર, વોટર ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન આઈસ્ક્રીમ, તો એ જે બરફની કણીઓ જામી જાય છે તેને પણ અટકાવવા માટે આપણે અંદર જીલેટીન ઉમેરીએ છીએ. તો આ બંને પોઈન્ટ આ ઇમલ્સિફાયર એજન્ટને લગતા એક્સ્ટ્રા પોઈન્ટ છે જે કોમ્પિટિટિવ માટે આપણે યાદ રાખવાના થાય. સેકન્ડ જે પોઈન્ટ છે, આપણે જોયું કે ઇમલ્ઝનની જે બનાવટ જે છે તો તે બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એક ઇમલ્સિફિકેશન અને સેકન્ડ પાર્ટ જે છે ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડીઇમલ્સિફિકેશન અને એને વિપાયસીકરણ કહેવામાં આવે છે. તો ઇમલ્ઝન બનવાની પદ્ધતિને ઇમલ્સિફિકેશન કહેવામાં આવે. તો ઇમલ્ઝનને એના ઘટક તત્વોમાં છૂટા પાડવાની ઘટનાને ડીઇમલ્સિફિકેશન એટલે વિપાયસીકરણ કહેવાય. જો અહીંયા ડિફરન્સ સમજો, ઇમલ્સિફિકેશન અને પાયસીકરણ એટલે શું? તો પરિક્ષેપિત કલા અને માધ્યમને એકબીજા સાથે સંમિશ્રિત કરીને ઇમલ્ઝન બનાવવાની પદ્ધતિને ઇમલ્સિફિકેશન ઓર પાયસીકરણ કહેવાય. જ્યારે ઇમલ્ઝનના જે ઘટક તત્વો છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, તેને એકબીજાથી અલગ કરવાની ઘટનાને શું કહેવામાં આવે? ડીઇમલ્સિફિકેશન ઓર વિપાયસીકરણ. આમ ઇમલ્ઝનનું એટલે કે પાયસનું તેના બે ઘટક પ્રવાહીમાં અલગીકરણ થવું તે ઘટનાને વિપાયસીકરણ, ડીઇમલ્સિફિકેશન પ્રોસેસ, બ્રેકિંગ ઓર ક્રેકિંગ ઓફ ઇમલ્ઝન ઓર પાયસનું તૂટવું કહેવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડીઇમલ્સિફિકેશન એટલે શું તે આપણને ખબર હોવી જોઈએ. ઇમલ્સિફિકેશન એટલે ઇમલ્ઝનનું બનવું, ડીઇમલ્સિફિકેશન એટલે ઇમલ્ઝનનું તેના બે ઘટક પ્રવાહીઓમાંથી છૂટા પડવું, તો તેને ડીઇમલ્સિફિકેશન, એને જ વિપાયસીકરણ કહેવાય, એને જ બ્રેકિંગ ઓર ક્રેકિંગ ઓફ ઇમલ્ઝન કહેવામાં આવે. હવે બીજો ક્વેશ્ચન એમ પૂછાય, નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા ઇમલ્ઝનને તેના ઘટક પ્રવાહીઓથી છૂટા પાડી શકાય? એટલે ઇમલ્ઝનમાં જે બંને ઘટક પ્રવાહીઓ છે તેને એકબીજાથી સેપરેટ કરી શકાય. તો પ્રોસેસ વિચ ઇઝ યુઝફુલ ફોર ધ ડીઇમલ્સિફિકેશન પ્રોસેસ, તો પહેલું ગરમ કરીને એટલે કે ઉત્કલન ઓર બાય બોઇલિંગ કરવામાં આવે તો પણ જે ઇમલ્ઝન જે છે તેને બ્રેક કરી શકાય છે. સેકન્ડ વન, ઠંડુ પાણીને એટલે કે ઠારણ ઓર બાય કુલિંગ પણ આપણે ઇમલ્ઝનમાં રહેલા ઘટક તત્વોને એકબીજાથી છૂટા પાડી શકીએ. જેમ કે દૂધ છે, દૂધ, તો દૂધને આપણે ખૂબ ઉકાળીએ, બરાબર, તો દૂધની સપાટી પર જે ફેટ છે તે ફેટ તરતી થઈ જાય, બરાબર. મલાઈ ખબર ને આપણને, પહેલાં ફીણ બને અને પછી એ ધીમે ધીમે ઠરતું જાય ને મલાઈ તરીકે છૂટું પડે. પછી એ દૂધને તમે ફ્રીઝમાં મૂકી દો એટલે ઠંડુ પાડવામાં આવે તો આખું એના પર મલાઈનું એક જાડું ઘાટું લેયર આવી જાય. તો બંને એકબીજાથી સેપરેટ થઈ ગયા, ફેટ જે છે તે દૂધમાંથી છૂટું પડી ગયું. તો ગરમ કરીને ઓર ઠંડુ પાણીને એટલે કે બાય બોઇલિંગ ઓર બાય કુલિંગ
ધ ટુ કમ્પોનન્ટ ઓફ ધ ઇમલ્ઝન કેન બી સેપરેટેડ ફ્રોમ ઈચ અધર. ત્યાર પછી થર્ડ વન છે સેન્ટ્રીફ્યુગેશન, એટલે ખૂબ જ હાઈ સ્પીડ પર ઇમલ્ઝનને જો આપણે રોટેટ કરીએ તો એનાથી પણ અંદર રહેલા જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના કણો એકબીજાથી સેપરેટ થાય. જેમ કે સેપરેશન ઓફ ધ ક્રીમ ફ્રોમ ધ મિલ્ક. ઇન્ડસ્ટ્રીમાં ક્રીમ કેવી રીતે બનાવાય? તો બાય સેન્ટ્રીફ્યુગેશન ઓફ મિલ્ક, જેમાં દૂધને ખૂબ જ હાઈ સ્પીડ પર રોટેટ કરવામાં આવે જેથી અંદરથી મલાઈ દૂધમાંથી છૂટી પડશે. ફોર્થ જે છે દેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેશન. ઇલેક્ટ્રોસ્ટેટિક જેને અવક્ષેપણ કહેવાય, જેમાં જે આપણું પાયસ જે છે ઇમલ્ઝન છે તેમાં આપણે વિપુલ માત્રામાં વિદ્યુત વિભાજ્ય એટલે ઇલેક્ટ્રોલાઇટ ઉમેરીએ છીએ. અને ઇલેક્ટ્રોલાઇટ ઉમેરવાથી શું થાય કે પરિક્ષેપિત કલા એટલે કે ડિસ્પર્સ ફેઝના જે કણો જે છે તેનું શું થાય? અવક્ષેપણ થાય છે, પ્રેસિપિટેશન થાય છે અને તે પરિક્ષેપણ માધ્યમમાંથી દૂર થાય છે. તો દેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેશન. અને લાસ્ટ વન જે છે તો તે રાસાયણિક પદ્ધતિઓ કે જે કલીલમાં ઉમેરવામાં આવેલા ઇમલ્ઝિફાયર છે તેનો નાશ કરે. હવે ઇમલ્ઝિફાયરનો રોલ શું છે? તો તે સ્થાયી પાયસ બનાવવાનું, એટલે કે સ્ટેબલ ઇમલ્ઝન બનાવવા માટે આપણે ઇમલ્ઝિફાયરનો ઉપયોગ કરીએ. જો કોઈક રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરીએ કે જે એ ઉમેરવામાં આવેલા ઇમલ્ઝિફાયરનો જ નાશ કરે ઓર એના કમ્પોઝિશનમાં કંઈ ફેરફાર કરે તો ધેટ વિલ મેક ધ અનસ્ટેબલ ઇમલ્ઝન. એટલે જો રાસાયણિક પદ્ધતિઓ કે જે ઇમલ્ઝિફાયરનો નાશ કરતી હોય તો એનાથી પણ ઇમલ્ઝનના જે બે ઘટક પ્રવાહીઓ છે તે એકબીજાથી શું થશે? છૂટા પડશે. તો તમારે આ બધી પદ્ધતિના નામ યાદ રાખવાના છે. આ બધી પદ્ધતિનો ઉપયોગ કરીને ગરમ કરીને ઠંડુ પાડીને સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ઓર ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપણ અને કેમિકલ પ્રોસેસ વિચ વિલ ડિકમ્પોઝ ધ ઇમલ્ઝિફાયર. તો આટલી 5 પદ્ધતિ દ્વારા આપણે ઇમલ્ઝનમાં રહેલા એટલે કે પાયસમાં રહેલા બે ઘટક પ્રવાહીઓને એકબીજાથી છૂટા પાડી શકીએ છીએ. એન્ડ ધેટ ઇઝ નોન એઝ અ મેથડ ઓફ ડિમલ્ઝિફિકેશન, એટલે કે વિપાયસીકરણ માટે વપરાતી પદ્ધતિઓ છે. તો અહીંયાથી ક્વેશ્ચન એમ પૂછાય, નીચેનામાંથી કઈ પદ્ધતિ વિપાયસીકરણ માટે વપરાય? નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા વિપાયસીકરણ નથી થતું? તો એના બેઝ પરનો ક્વેશ્ચન આપણને કોમ્પિટિટિવ લેવલનો ટેક્સ્ટબુક બેઝ ક્વેશ્ચન મળી શકે છે, પૂછાઈ શકે છે. ઇમલ્ઝનના ગુણધર્મો, ફોર્થ ટોપિક. પહેલો આપણે ઇમલ્ઝનમાં ટોપિક જોઈ લો કે ટાઈપ ઓફ ઇમલ્ઝન. બીજું આઈડેન્ટિફિકેશન ટેસ્ટ ફોર ઇમલ્ઝન. ત્રીજું ઇમલ્ઝિફિકેશન પ્રોસેસ એટલે ઇમલ્ઝનની બનાવટ. ચોથું ઇમલ્ઝનના ગુણધર્મો. ઇમલ્ઝન એક જાતનું કલીલ છે તો એ નીચે પ્રકારના ગુણધર્મો દર્શાવે, જેમ કે બ્રાઉનિયન ગતિ કલીલ દર્શાવે, ટિન્ડલ અસર તે પણ કલીલ દર્શાવે, ઇલેક્ટ્રોફોરેસિસ તે પણ કલીલ દર્શાવે અને વિદ્યુત વિભાજ્ય ઉમેરીને અવક્ષેપણ તે પણ કલીલ દર્શાવે. તો ઇમલ્ઝન પોતે શું છે? ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ કોલોઇડ્સ ઇન વિચ ડિસ્પર્સ ફેઝ એન્ડ ડિસ્પર્ઝન મીડિયમ બોથ આર લિક્વિડ ઇન નેચર. એટલે ઇમલ્ઝન એક જાતનું કલીલ છે ને કલીલ જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. તો કલીલ દ્વારા જે ગુણધર્મો દર્શાવાય તો તે ઇમલ્ઝન દ્વારા એક્ઝિબિટ થાય. માટે ઇમલ્ઝન એ બ્રાઉનિયન ગતિ, ટિન્ડલ અસર, ઇલેક્ટ્રોફોરેસિસ જેને વિદ્યુત કણ સંચાલન અને વિદ્યુત વિભાજ્ય ઉમેરતા અવક્ષેપણ, આ ચારે ગુણધર્મો ઇમલ્ઝન દર્શાવે છે. તો તે પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ધેટ ઇઝ એપ્લિકેશન ઓફ ઇમલ્ઝન. આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પરંતુ આપણે યાદ રાખવાનું કે નીચેનામાંથી કયું ઇમલ્ઝનનો ઉપયોગ છે. આપણને કલીલના ઉપયોગને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓર આ લેક્ચરમાં જ જોઈએ ઓર નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ તો કે આપણને ઇમલ્ઝનનો ઉપયોગ કે એમ ક્વેશ્ચન, કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન શું પૂછાય કે ચારે ઉપયોગ કલીલના જ ઉપયોગ હોય. ચારે ઉપયોગ કલીલના જ ઉપયોગ હોય, પણ એ લોકો આપણને એમ પૂછે કે નીચેનામાંથી કયા ઇમલ્ઝન ટાઈપ ઓફ કલીલના ઉપયોગ છે. તો આપણને આવડવું જોઈએ. પહેલું ફીણ પ્લવન પદ્ધતિ. ફીણ પ્લવન પદ્ધતિ તમે 10મા ધોરણમાં શીખ્યા છો કે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે તેમાં પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ પછી જે અને હાર ફેટી એસિડ જેવા તેલીય પદાર્થોને પાણીને મિશ્ર કરીને અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના પાવડર એડ કરવામાં આવે. તો જો અહીંયા પાણી અને તેલ બંને એકબીજા સાથે ભેગા થાય છે તો એ ઇમલ્ઝન ફોર્મેશન દ્વારા આગળ વધતી પ્રોસેસ છે. ફીણ પ્લવન પદ્ધતિ આપણે ધાતુ કર્મ વિધિ ચેપ્ટર શીખવાના છે, તેમાં હું ડિટેલમાં શીખવીશ તમને. અત્યારે આપણે શું યાદ રાખવું કે ફીણ પ્લવન પદ્ધતિ કે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે,
તો તે પણ એક ઇમલ્ઝનની બનાવટ દ્વારા આગળ વધે છે કે જેમાં પાણી અને ઓઇલ બંનેને એકબીજા સાથે સંમિશ્રિત કરીને પ્રોસેસને આગળ વધારવામાં આવે છે. પછી સેકન્ડ વન, ડેટોલ અને લાઇઝોલ જેવા પદાર્થને જ્યારે પાણી સાથે મિશ્ર કરીએ તો તેઓ પણ ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન બનાવે છે કે જે સફાઈ કરતા માટે ઉપયોગી છે. પછી આપણે વાસણ અને કપડાં ધોવા માટે જે સાબુ વાપરીએ છીએ તેનું ક્લિન્ઝિંગ એક્શન છે એટલે સફાઈ કરતા ગુણધર્મ છે તે પણ ઓઇલ ઇન વોટર પ્રકારના ઇમલ્ઝન પર આધારિત છે. આપણે વેરી બિગિનિંગમાં મિસેલ ફોર્મેશનમાં સાબુના સ્વચ્છીકરણ પ્રોસેસ મિસેલ ફોર્મેશન દ્વારા જોયેલું હતું ને, તો તે પણ યાદ રાખજો. તેમાં પણ ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન બનતું હતું. ખાસ કાળજી રાખજો, આ ક્વેશ્ચન પૂછાય છે કે સાબુ અને ડિટર્જન્ટનો સ્વચ્છીકરણ ગુણધર્મ તે કોના દ્વારા થાય, તો તે 2 પોઈન્ટ દ્વારા થાય. એક મિસેલ ફોર્મેશન દ્વારા થાય અને સેકન્ડ છે ધેટ ઇઝ ઇમલ્ઝન ફોર્મેશન એટલે ઇમલ્સિફિકેશન પ્રોસેસ દ્વારા. તો વાસણ અને કપડાં ધોવા માટે વપરાતા સાબુનો સફાઈ કરતા ગુણધર્મ કે જે મિસેલ ફોર્મેશન દ્વારા થાય છે ધેટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ ઓઇલ ઇન વોટર ઇમલ્ઝન ફોર્મેશન. તે પોઈન્ટ યાદ રાખવાનો. ત્યાર પછી ડાયજેશન ઓફ ફેટ ઇન ધ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડામાં જે ચરબીનું જે ડાયજેશન થાય છે, ચયાપચન થાય છે, ધેટ ઇઝ ઓલ્સો ટેકિંગ બાય ધ પ્રોસેસ ઓફ ધ ઇમલ્સિફિકેશન. અને આસ્ફાલ્ટ જે છે, આસ્ફાલ્ટ એટલે ડામર, તેને પીગાળ્યા વગર તેનું પાણીમાં જો ઇમલ્ઝન બનાવવામાં આવે, બરાબર, આસ્ફાલ્ટ ડામર જેને પીગાળવા માટે બહુ વધારે હીટ જોઈએ, તો એને પીગાળ્યા વગર જ તેનું પાણીમાં ઇમલ્ઝન બનાવી દેવાનું અને એને જો આપણે રોડ પર સ્પ્રેડ કરીએ તો મજબૂત રોડ બાંધવા માટે પણ એ ખાસ ઉપયોગમાં આવે છે. સો ધીઝ આર ધ એપ્લિકેશન ઓફ ઇમલ્ઝન. આ જે 5 પોઈન્ટ અહીંયા એક્સપ્લેન કરેલા છે તો તે ઇમલ્ઝનના અનુપ્રયોગો છે, ઇમલ્ઝનના ઉપયોગો છે. એટલે કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચનમાં અહીંયાથી આપણને શું પૂછાય, નીચેનામાંથી 4 ઉપયોગો કલીલના જ હશે, પરંતુ ક્વેશ્ચન આપણને એમ પૂછાય કે બહુ ટ્વિસ્ટ પૂછાય તો કે નીચેનામાંથી કયો ઇમલ્ઝનનો ઉપયોગ છે. તો ફીણ પ્લવન પદ્ધતિ, ડેટોલ અને લાઇસોલને પાણી સાથે મિશ્ર કરતા ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન બનાવે, વાસણ અને કપડાં ધોવા માટે વપરાતા સાબુનો સફાઈ કરતા ગુણધર્મ ધેટ ઇઝ ઓલ્સો ઓઇલ ઇન વોટર કાઇન્ડ ઓફ ઇમલ્ઝન ફોર્મેશન પ્રોસેસ, બેઝ પ્રોસેસ. પછી ડાયજેશન ઓફ ફેટ ઇન ધ ઇન્ટેસ્ટાઇન એટલે કે જે આપણા આંતરડામાં જે ચરબીનું ચયાપચયની પ્રક્રિયા છે તે પણ ઇમલ્સિફિકેશન પ્રોસેસ દ્વારા આગળ વધે છે. અને આસ્ફાલ્ટનું પાણીમાં બનાવેલું ઇમલ્ઝન કે જે રોડ પર જો સ્પ્રેડ કરવામાં આવે તો આસ્ફાલ્ટને પીગાળ્યા વગર જ આ પ્રોસેસને કન્ટિન્યુ કરી શકીએ, તો ધેટ ઇઝ ઓલ્સો પ્રોસેસ ઓફ ધ ઇમલ્ઝન. તો ધીઝ આર ધ પ્રોસેસ ઓફ ધ ઇમલ્ઝન, એપ્લિકેશન ઓફ ધ ઇમલ્ઝન, અનુપ્રયોગો છે ઇમલ્ઝનના કે જે આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ આપણને જોવા મળે છે. તો આની સાથે ઇમલ્ઝનનો ટોપિક અહીંયા ઓવર થાય છે. હવે આપણી ટેક્સ્ટબુકનો છેલ્લો ટોપિક જે છે તો તે કલીલના અનુપ્રયોગો વિશે છે અને કલીલની રોજિંદા જીવનમાં જે ઉપયોગિતા છે તેના રિલેટેડ છે. તો તેના રિલેટેડનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું ને એની સાથે આપણું ચેપ્ટર ઓવર થાય. હવે આપણી પાસે ખાલી એક જ ટોપિક બાકી છે ધેટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ કોલોઇડ્સ એટલે કે કલીલના ઉપયોગો એટલે કે કલીલના અનુપ્રયોગો. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. તમને ખાસ કહેવું છું, ચેપ્ટર ક્યાં પતી જાય આપણને ખબર બી નથી પડતી, એટલે રૂટીન લેક્ચરમાં જેટલું બી કન્ટેન્ટ ચાલે તેટલું પરફેક્ટ કરતા જજો. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ કે આ ચેપ્ટર આપણી ટેક્સ્ટબુકમાં જે રીતે સમજાવેલ છે એના કરતાં આપણી પાસે જે PDF છે તેમાં ઇટ ઇઝ વેલ એક્સપ્લેન્ડ. તમે એટલું વાંચશો તો બી સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ બી તમારું ચેપ્ટર ખૂબ સારી રીતે પ્રિપેર થશે અને આટલું વાંચશો તો નીટ લેવલ પર તો ડેફિનેટલી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જ જાય. તો ચેપ્ટર ઓવર થઈ જવાનું. જો લેક્ચર જોવાના બાકી હોય તો થોડુંક સ્ટ્રેસ લઈને બી લેક્ચર જોઈ નાખજો, ટોપિકને પ્રિપેર કરી નાખજો. બિકોઝ પછી નવો ટોપિક જ્યારે નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય તો ત્યારે આપણા માટે આ ચેપ્ટર બર્ડન રૂપ નહીં હોવું જોઈએ કે મારું આ ચેપ્ટર તો કરવાનું રહી જ ગયું છે, મારે તો આટલા લેક્ચર જોવાના બાકી છે, એવું થવું જોઈએ નહીં. તો જો લેક્ચર જોવાના બાકી હોય તો લેક્ચર જોઈ નાખો અને બધા ટોપિકને પરફેક્ટ રેડી કરી નાખો. નીટ માટેનું આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન કન્ફર્મ આવશે, ટેક્સ્ચ્યુઅલ લેવલનો જ 99% આવશે ને જેટલા ટેક્સ્ટબુકની આઉટ ઓફ ટેક્સ્ટબુકના જેટલા બી ક્વેશ્ચન પૂછાય એવા હતા તે ઓલરેડી મેં તમને બધા જ એક્સ્ટ્રા પોઈન્ટ કરાવી નાખ્યા છે. એટલે નીટ બોર્ડ અને ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણું ચેપ્ટર વિધિન 2 or 3 લેક્ચરમાં કમ્પ્લીટ થશે. તો વોટ યુ શુડ ટ્રાય કે MCQ બી મેં તમને આપણી A to Zની જે સેંગેજ બુક છે તેને MCQની PDF બી મોકલેલ છે, તે MCQ પણ સાથે સાથે કરી નાખો.
સાથે સાથે તમારી પાસે જે ગુજરાતીમાં આપણી બુક જે છે રેફરન્સ બુક અક્ષર આનંદની, તેમાંથી પણ MCQ કમ્પ્લીટ કરી નાખો. અને કોમ્પિટિટિવ લેવલના એટલે સેક્શન સી જે પ્રીવિયસ યર નીટમાં પૂછાયેલા છે તે હું તમને લેક્ચર થ્રુ સમજાવી દઈશ. તો એની સાથે આપણું ચેપ્ટર ઓવર થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કલીલના અનુપ્રયોગો અને આપણી આજુબાજુ જે કલીલ જે છે તો કઈ જગ્યાએ એની એપ્લિકેશન છે તેના રિલેટેડ જોઈશું અને ચેપ્ટર આપણે ઓવર કરશું.